જય માતાજી. આપણે ઘણાને મોઢે એવું સાંભળતા હોય કે હું હવે આ જિંદગીભર તારા ઘરે પગ નહીં મૂકું, અથવા તો હાથ ભવે તો હું એને મોઢું નહીં બતાવું. આવા ઘણીવાર વટમાં આવા બધા ગુસ્સામાં શબ્દો બોલી જતા હોય, પણ હંમેશા એક વાતનો ખ્યાલ રહે કે જ્યારે સંબંધ લોહી ના હોય, સાવ નજીક ના હોય, ત્યારે આવા ગુસ્સામાં શબ્દ ન કાઢવા, ખાસ કરીને વટના. કારણ કે વટમાં પામવાનું બહુ ઓછું અને ગુમાવવાનું બહુ વધારે હોય. દ્રૌપદીએ જ્યારે પોતાના 5 પુત્રને અભિમન્યુને જ્યારે રણભૂમિમાં મરતા જોયા ને, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એના છૂટા વાળ જે 13 વર્ષથી રાખ્યા હતા ને, એની કિંમત એણે કેટલી ચૂકવી. કહેવાનો અર્થ એવો છે કે તમારે સગા સંબંધી હોય, સગાવાલાની ત્યાં જીવનભર ન જાઓ, પણ મરણ પ્રસંગે તમે સમાજની શરમે તો જવાનું થાય જ. તો એ શબ્દોનો કંઈ મતલબ જ નથી. એટલે વટ ખોટો ન કરવો અને ખોટી જીદ, હઠ, આ બધી વસ્તુ અમુક જગ્યાએ અને અમુક વ્યક્તિ સાથે સારી લાગે. સાવ નજીકના એટલે કે ભાઈ ને બેન ને આ લોકોની સાથે ન સારું લાગે. સમજાય એને વંદન. જય માતાજી. ગુડ મોર્નિંગ.